ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 16 શનિવાર. અલખજી નિરંજનને સમજાવે છે કે જ્યાં સુધી જીવ માત્રનો દ્વૈત ભાવ છૂટીને અદ્વૈત ભાવમાં પ્રગટ થતો નથી ત્યાં સુધી આ વેરઝેરની હોળી સળગતી જ રહેવાની છે. આ અજ્ઞાન અને અહંકારથી પેદા થતા વેરઝેર અને બદલો લેવાના કુભાવનો નાશ થતો નથી ત્યાં સુધી દેવદાનવની વૃત્તિ અને તામસ વૃત્તિનો ઝઘડો સદાકાળ રહેવાનો જ. અહીં શુક્રાચાર્ય દૈત્ય શિષ્યોના ગુરુ હોવા છતાંય શિષ્યોની જન્મજાત તામસ વૃત્તિનો નાશ થતો નથી. તેથી જ પોતાના પ્રિય શિષ્ય કચને 2 વાર મારી નાખે છે. છતાંય સદ્ગુરુ એને પુત્રી પ્રેમને કારણે જીવતદાન આપે છે. પોતાની ગુપ્ત મૃત સંજીવની વિદ્યા શત્રુપુત્ર કચ પોતાના ગુરુ પાસેથી શીખીને પ્રાપ્ત કરી દૈત્યકુળનો નાશ ન થાય તે માટે કચને હવે એવો મારી નાખીએ કે ફરી ક્યારે કોઈનાથી તે પુનઃજીવિત ન થાય. એવી યોજના કરવાનો દૈત્ય શિષ્યો વિચાર કરવા લાગ્યા. આ યોજનાની શુક્રાચાર્યને પણ ખબર પડવા દેતા નથી. આ કેવી તામસ વૃત્તિ કહેવાય? સદ્ગુરુથી અતિ છૂપુછાનું કોઈ પણ પાપ કર્મ થયું હોય તો તે પાપના દોષનું નિવારણ એ જ સદ્ગુરુની કૃપા વિના કોઈ જ કરી શકતું નથી. અહીં દૈત્ય શિષ્યોએ એક ઘટના ઘડી કે કચને મારી નાખીને તેના દેહની ભસ્મ મધમાં નાખીને શુક્રાચાર્યને પીવડાવવાથી કચ ફરી ક્યારે પાછો જીવંત થશે જ નહીં. દૈત્યોને આ યોજના ગમી અને તે પ્રમાણે કચને મારી નાખીને તેના દેહની ભસ્મ કરીને ભસ્મને મધ સાથે ભેળવીને શુક્રાચાર્યને પીવડાવી દીધી. સાંજ પડી ને કચ ક્યાંય દેખાતો નથી. દેવયાનીને હવે ભારે ચિંતા થવા લાગી, કારણ કે 2 વાર આ જ શિષ્યોએ કચને મારી નાખ્યો હતો અને આ જ અમૃત સંજીવની વિદ્યાથી કચને જીવતો કર્યો હતો. વિરહ વેદનાથી દેવયાની અતિ આકુળ વ્યાકુળ થવા લાગી. ઉતાવળી દોડીને પિતાજી પાસે જઈને કચને સત્વરે શોધવા માટે આજીજી કરી. રડતા પિતાજીને વારંવાર કહેવા લાગી, પિતાજી આપ જરા જલ્દી જુઓ ને, કચ ક્યાં છે, કચ ક્યાં છે? શુક્રાચાર્યે પુત્રીના પ્રેમને આધીન થઈને જ્ઞાન દ્રષ્ટિથી જોયું તો કચને ઉદરમાં ભસ્મરૂપે જોયો અને એ જોઈને શુક્રાચાર્યે પોતાની વહાલી પ્રાણપ્યારી દીકરીને ખૂબ જ કરુણ ગંભીર અવાજે કહ્યું કે વહાલી, આ દૈત્યોએ કચને મારી નાખી તેના દેહની ભસ્મ કરી મધ સાથે તે ભસ્મને ભેળવીને મને પીવડાવી દીધી છે. તેથી કચ ભસ્મરૂપે મારા ઉદરમાં છે. તે હવે ક્યારેય પાછો આવી શકે તેમ નથી. શુક્રાચાર્યની અતિ ગંભીર વાત સુણતા દેવયાની કલ્પાંત કરવા લાગી અને રડતા બોલી કે પિતાજી, ગમે તે કરો પણ મને મારો કચ પાછો આપો. તેના વિના હું એક પલ પણ જીવી શકીશ નહીં. શુક્રાચાર્યની કેવી સ્થિતિ? એક તરફ પુત્રીનો અતિ પ્રેમ લાગણીનો ભાવ અને બીજી બાજુ દૈત્યકુળ એટલે કે પોતાના જ દૈત્યકુળનો નાશ. અતિ આસક્તિ કોઈને પણ છોડતી નથી. કરો સજીવન એહને થાય વ્યાકુળ પ્રાણ, કહે શુક્ર એ ઉઠતા થશે મોત મુજમાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 50 દોહરો 58. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.